જય માતાજી મિત્રો, કેમ છો બધા? સૌપ્રથમ બધાને રાધે રાધે। આજે હું આવેલો હતો પાલનપુર, આપણી નવાપી નગરીમાં। ત્યાં મારા મિત્રના ઘરે આવ્યો હતો અને મને જાણ થઈ કે ત્યાં આગળ દયાનંદ બાપુ આવેલા છે। તો હું આજે આ બાપુ દર્શન કરવા માટે અહીંયા આવ્યો। આ બાપુના દર્શન કરીને એમના આશીર્વાદ મળ્યા, એ જ મારા માટે સૌભાગ્યની વાત છે। તો મિત્રો, હવે અમે જવાના છીએ ગૌશાળામાં, તો તમે અમારા બ્લોગના અંદર બન્યા રહેજો। અમે ગૌશાળામાં જઈશું અને એ બધું તમને અમારા બ્લોગના અંદર બતાવીશું। તો ત્યાર સુધી અમારા બ્લોગના અંદર બને રહેજો। ઓકે। તો જય માતાજી મિત્રો, નીકળી ગયા છીએ ગૌશાળાની મુલાકાત માટે। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી મિત્રો, તમે જોઈ શકો છો કે અમે ગૌશાળામાં આવી ગયા છીએ। હવે અમે તમને ગાયોને બધું બતાવીશું, તો બન્યા રહેજો અમારા બ્લોગમાં। મિત્રો, આ ગાય એટલે માત્ર એક પશુ જ નહીં, પણ એક જીવતું જાગતું મંદિર છે। જેના રૂવાડે રૂવાડે દેવોનો વાસ છે, જેના દૂધમાં માતૃત્વનો અહેસાસ છે, એ કોઈ બીજું નહીં, ખાસ આ ગૌ માતા છે। તો મિત્રો, અત્યારે હું જ્યાં છું ત્યાંનું વાતાવરણ એટલું શાંત અને સુંદર છે કે શબ્દમાં વર્ણવી શકું એમ નથી। પણ તમે જોઈ શકો છો મારી આસપાસ કેટલી બધી ગાયો છે।